કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન વૃક્ષની આ નવી ડિજિટલ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ વિશે એવી રીતે વાત કરવાના છીએ કે બસ એકવાર સાંભળશો અને મગજમાં ફિટ, ગોખવાની કોઈ જ જરૂર નહીં પડે. તો તૈયાર છો ને બોર્ડની પરીક્ષાની આ જબરદસ્ત તૈયારી માટે? ચાલો શરૂ કરીએ. પણ વિજ્ઞાનના નિયમોમાં ઊંડા ઉતરીએ પહેલાં મારો એક સવાલ છે. શું કોઈ ધાતુને આપણે ચપ્પુ કે છરી વડે કાપી શકીએ ખરા? અરે, ધાતુ શબ્દ સાંભળતા જ મગજમાં લોખંડ કે સ્ટીલનો કઠણ ટુકડો યાદ આવે છે, બરાબર ને? આપણે તો એમ જ માનીએ કે ધાતુઓ તો એકદમ સખત હોય. પણ જો હું એમ કહું કે કેટલીક ધાતુઓ એવી પણ છે જેને તમે સફરજનની જેમ છરીથી કાપી શકો છો? જી હા, શું આ શક્ય છે? બિલકુલ. આજના આ સેશનમાં જ તમને આનો જવાબ મળશે. જુઓ, આજે આપણે આટલી વસ્તુઓ કવર કરવાના છીએ. પહેલાં થોડીક બેઝિક વાતો, પછી ધાતુઓના ગુણધર્મો, અધાતુઓ સાથે તેનો તફાવત અને સૌથી અગત્યનું બોર્ડ માટેના મોસ્ટ આઈએમપી અપવાદો. અને હા, છેલ્લે આપણે એક મસ્ત ક્વિક રિવિઝન પણ કરીશું. તો ચાલો સૌથી પહેલાં પાયાની વાતોથી શરૂઆત કરીએ. આપણા સામાન્ય ગુણધર્મો. અને આ પાયાની વાતોમાં આપણે સૌથી પહેલાં ધાતુઓના ભૌતિક ગુણધર્મો પર નજર કરીશું. જુઓ, આપણી આસપાસ રહેલા તમામ તત્વોના અમુક ચોક્કસ નિયમો હોય છે. ધાતુઓના પણ પોતાના કેટલાક ભરોસાપાત્ર લક્ષણો છે. એમાંનો જ એક પહેલો ગુણધર્મ એટલે ટીપાઉપણું, જેને અંગ્રેજીમાં મેલિએબિલિટી કહે છે. વિચારો, જો આપણે લોખંડ કે એલ્યુમિનિયમના ટુકડા પર હથોડી મારીએ તો શું થાય? શું એ કાચની જેમ તૂટી જશે? બિલકુલ નહીં. એ ચપટો થઈ જશે. મતલબ કે ધાતુઓને ટીપીને તેમાંથી પાતળા પતરા બનાવી શકાય છે. મીઠાઈ પર લગાવેલો ચાંદીનો વરખ યાદ છે? કે પછી આપણા ઘરેણાં? સોનું અને ચાંદી, આ બંને સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ છે. અને દોસ્તો, એક હકીકત સાંભળીને તો તમે ચોંકી જશો. માત્ર 1 ગ્રામ સોનામાંથી, હા, ખાલી 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે. છે ને અદ્ભુત? ધાતુઓના આ ગુણધર્મને તણાવપણું એટલે કે ડક્ટિલિટી કહેવાય. ધાતુને ખેંચીને પાતળો તાર બનાવવાની ક્ષમતા. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિક વાયરમાં કોપરનો તાર હોય છે ને, એ ધાતુના આ જ ગુણધર્મનો કમાલ છે. ચાલો બીજા અમુક ગુણધર્મો પર પણ ફટાફટ નજર ફેરવી લઈએ. એક છે ધાત્વીય ચમક. શુદ્ધ ધાતુની સપાટી હંમેશા ચળકાટવાળી હોય. બીજું છે સખ્તાઈ, એટલે કે કઠણ હોય છે. ત્રીજું, તે ઉષ્મા અને વિદ્યુતની એકદમ સારી સુવાહક હોય છે. ચાંદી અને કોપર એના બેસ્ટ ઉદાહરણ છે. પણ હા, સીસુ અને પારો પાછા મંદવાહક છે, એ ન ભૂલતા. એના પછી ધાતુઓના ગલનબિંદુ બહુ ઊંચા હોય. એમને પીગળાવવા માટે ભયંકર ગરમી જોઈએ. અને છેલ્લે રણકાર. ધાતુને ક્યાંક પછાડો તો મસ્ત અવાજ આવે. એટલે જ તો આપણી શાળાનો ઘંટ ધાતુનો બનેલો હોય છે. હવે જઈએ પિક્ચરના બીજા ભાગ પર, અધાતુઓના ગુણધર્મો અને બંને વચ્ચેનો તફાવત. જુઓ, અધાતુઓ એટલે કે નોન મેટલ્સ એ ધાતુઓ કરતાં એકદમ ઉલટા જ છે. તેઓ કાં તો ઘન સ્વરૂપે હોય કે પછી વાયુ સ્વરૂપે. એમની સપાટી સાવ ઝાંખી હોય, કોઈ જ ચમક નહીં. અને સૌથી મોટો તફાવત ખબર છે? એમનું બળપણું. આપણે જોયું કે ધાતુને ટીપી શકાય, પણ જો તમે કોલસાના ટુકડા પર હથોડી મારો તો ભૂક્કો જ બોલી જાય ને, એ તૂટીને ટુકડા થઈ જાય. આ સિવાય અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે. એમના ગલનબિંદુ એકદમ નીચા હોય અને પછાડવાથી કોઈ જ રણકાર નથી થતો, સાવ શાંત. હવે ખાસ ધ્યાન આપજો. ધાતુ અને અધાતુ વચ્ચેનો આ તફાવત બોર્ડની પરીક્ષા માટે 2 માર્ક્સનો પાક્કો પ્રશ્ન છે. આ કોષ્ટક તમને બધું જ સરળતાથી યાદ રખાવી દેશે. સપાટી? તો ધાતુમાં ચળકાટ, અધાતુ ઝાંખી. આકાર? તો ધાતુઓ ટીપી શકાય અને ખેંચી શકાય, જ્યારે અધાતુઓ બરડ હોય. વાહકતા? ધાતુઓ સુવાહક, અધાતુઓ અવાહક. અને છેલ્લે રણકાર? ધાતુઓમાં અવાજ આવે, અધાતુઓમાં ના આવે. બસ આ 4 મુદ્દા મગજમાં ફિટ કરી લો એટલે 2 માર્ક્સ તમારા ખિસ્સામાં. અને હવે સમય છે આ સમજૂતીના સૌથી પાવરફુલ સેક્શનનો, બોર્ડ માટેના મોસ્ટ આઈએમપી અપવાદો. ખરા અર્થમાં આ વિજ્ઞાનના બળવાખોરો છે. આપણે જે નિયમો શીખ્યા ને, આ તત્વોએ બધા જ નિયમોની એસી તેસી કરી નાખે છે. અને આપણા બોર્ડના પેપર સેટર્સને આ જ બહુ ગમે છે. આપણે શું કહ્યું? ધાતુઓ ઘન હોય. પણ જુઓ, પારો એટલે કે મર્ક્યુરી
આ એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. આપણે એવું પણ કહ્યું કે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય, પણ ગેલિયમ અને સીઝિયમ એટલી નાજુક ધાતુઓ છે કે તમે ખાલી હથેળી પર મૂકો ને તો તમારા શરીરની ગરમીથી જ પીગળી જાય. અને હા, શરૂઆતમાં મેં પૂછેલો પેલો પ્રશ્ન, શું ધાતુને કાપી શકાય? તો જવાબ છે હા. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ એટલી નરમ ધાતુઓ છે કે તમે તેને ચપ્પુથી મસ્ત રીતે કાપી શકો છો. કમાલ છે ને? હવે અધાતુઓ ક્યાં પાછળ રહેવાની? મોટા ભાગની અધાતુઓ ઘન કે વાયુ હોય, પણ આ બ્રોમિન છે ને એ એકમાત્ર એવી અધાતુ છે જે પ્રવાહી છે. બીજું, આપણે શીખ્યા કે અધાતુમાં ચમક ન હોય, પણ આયોડિન નામની અધાતુ કોઈ ધાતુની જેમ જ એકદમ ચમકે છે. અને હવે આવે છે સૌથી મોટો બાહુબલી, કાર્બન. કાર્બન પોતે એક અધાતુ છે, પણ તેના સ્વરૂપો એટલે કે અપરરૂપો ખરેખર કમાલ છે. હીરો એટલે કે ડાયમંડ એ કાર્બનનું જ એક સ્વરૂપ છે, પણ એ કુદરતનો સૌથી સખત પદાર્થ છે. તેનું ગલનબિંદુ ભયંકર ઊંચું છે. અને બીજી બાજુ કાર્બનનું જ બીજું અપરરૂપ એટલે ગ્રેફાઇટ, જે પેન્સિલની અણીમાં વપરાય છે. અધાતુ હોવા છતાં તે વિદ્યુતનું ઉત્તમ સુવાહક છે. આ કાર્બનના અપરરૂપો બોર્ડ માટે હોટ ફેવરેટ છે, એટલે મગજમાં સેવ કરી જ લેજો. તો ચાલો ફટાફટ એક ક્વિક રિવિઝન રાઉન્ડ મારી લઈએ. આ એકદમ ફાસ્ટ ફોરવર્ડ રેપિડ ફાયર સેશન છે. તમારે મનમાં જવાબ વિચારવાનો છે. તો પહેલો પ્રશ્ન, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી ધાતુ કઈ? બોલો બોલો. એકદમ સાચું, પારો. બીજો પ્રશ્ન, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય તેવી અધાતુ કઈ? વિચારો. પરફેક્ટ, બ્રોમિન. ત્રીજો પ્રશ્ન, એવી કઈ અધાતુ છે જેમાં મસ્ત ચમક હોય છે? અરે વાહ, આયોડિન. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ચોથો, ચપ્પુ વડે આસાનીથી કાપી શકાય તેવી કોઈ એક નરમ ધાતુનું નામ આપો. સોડિયમ, પોટેશિયમ કે લિથિયમ? ત્રણેય સાચા. અને છેલ્લો સવાલ, અધાતુ હોવા છતાં વિદ્યુતનું બેસ્ટ સુવાહક કોણ છે? જવાબ છે ગ્રેફાઇટ. દોસ્તો, આ 5 પ્રશ્નો એટલે પરીક્ષાના હેતુલક્ષી વિભાગ માટે રોકડા માર્ક્સ, અને જરા પણ ભૂલતા નહીં. મને પૂરો વિશ્વાસ છે કે ધાતુઓ અને અધાતુઓના આ ગુણધર્મો અને તેના અપવાદો હવે તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયા હશે. જો તમને આ ડિજિટલ સમજૂતી જોવામાં ખરેખર મજા આવી હોય ને, તો આ એક્સપ્લેનરને તમારા ક્લાસમેટ્સ સાથે ચોક્કસ શેર કરજો. જ્ઞાનવૃક્ષ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, અને હા, કોઈ પણ ડાઉટ હોય તો સીધા કોમેન્ટ સેક્શનમાં પૂછી લો. તમારી આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે તમને ઓલ ધ વેરી બેસ્ટ. પણ હા, જતાં જતાં એક નાનકડો વિચાર કરતા જજો. જો કાર્બન જેવી એક જ અધાતુ એકદમ નરમ ગ્રેફાઇટ અને સૌથી સખત હીરો એમ બંને રૂપે અસ્તિત્વ ધરાવી શકતી હોય, તો આ રસાયણ વિજ્ઞાનની દુનિયામાં બીજા કેવા કેવા જબરદસ્ત રહસ્યો છુપાયેલા હશે? વિચારજો ચોક્કસ. મળીએ છીએ આવતા સેશનમાં. ત્યાં સુધી જોતા રહો જ્ઞાનવૃક્ષ.